નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસકેપી એજ્યુકેશન 2020 તરફથી હું પ્રકાશ કુમાર સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. વિષય વિજ્ઞાન ધોરણ 9ની અંદર પાઠ 4, જેનું નામ છે પરમાણુ બંધારણ. મિત્રો, આપણે પરમાણુ બંધારણ વિષયનો આ પ્રથમ વિડીયોનો અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે હું મારા નવા મિત્રોને અને એટલી એક વાત કહેવા જઈ રહ્યો છું કે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ આપ દબાવી દેજો, જેથી કરીને નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને તમારો અભ્યાસ કન્ટિન્યુ રહેશે. તો મિત્રો, આપણે પરમાણુ જે કોઈ પણ વાત જાણીએ છીએ, અત્યારે ચેપ્ટર નંબર 3માં આપણે અગાઉ શીખી ગયા, ત્યાં એક બાબત શીખ્યા હતા કે ભાઈ પરમાણુ તો અવિભાજ્ય અંગ છે, બરાબર. પણ હવે અહીંયા આપણે નવી બાબત શીખવાના છીએ, કારણ કે પરમાણુ જ્યારે આયન બને છે, આયનમાંથી અણુઓ બનાવે છે, ત્યારે એ અણુઓ બનાવવા માટે કંઈક એની પાસે હોવું જોઈએ ને, કે જેને લઈને પરમાણુ વચ્ચે ક્યાં તો એની આપલે થતી હોય અથવા તો એના વચ્ચે ભાગીદારી થતી હોય, ત્યારે જે બંધ બને, ત્યારે જેનું બંધારણ નવું બને છે. તો એ વિષય અહીંયા આપણે શબ્દોની રજૂઆત જે છે એ જાણવા જઈ રહ્યા છીએ કે ભાઈ દ્રવ્ય એટલે શું, એ તો આપણે જાણીએ છીએ, પણ એનામાં વીજભારિત કણો છે, એ ક્યારે અને કેવી રીતે શોધાયા તેની આપણે નોંધ લઈશું. પ્રથમ સવાલની અંદર કે ભાઈ દ્રવ્ય એટલે શું, તો કે પરમાણુઓ અને અણુઓ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે. જેમ કે હું તમને એક દ્રવ્યનું અહીંયા નામ લખું છું, આપણે બહુ સિમ્પલ નામ લખીએ, 2-3 નામ લખીએ. આપણે H2O છે, NaCl છે, બરાબર. તો આ દ્રવ્ય છે, પણ આપણે કીધું ને કે પરમાણુ એટલે કે HO, Na અને Cl એ પરમાણુ છે. તો આવા જે અણુ છે, અણુ મીન્સ કે આ H2 એ અણુ કહેવાય. તો એકલ પરમાણુ અને એકલ અણુઓ એ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટક છે. હવે મિત્રો, બીજી વાત આપણે એ શીખવા જઈ રહ્યા છીએ કે જુદા જુદા પરમાણુઓને કારણે પણ દ્રવ્યની શું હોય છે, રચના થતી હોય છે, એટલે અસ્તિત્વ ધરાવતા હોય છે. ટૂંકમાં એવું કહી શકાય કે કોઈ પણ જે દ્રવ્ય હોય ને, એ જે તે પદાર્થ સ્વરૂપે હોય કોઈ પણ અવસ્થામાં, ત્યારે એ જગ્યા રોકે છે, સાથે સાથે એનું દળ હોય છે. દળની આપણે વાત કરી ગયા છીએ, પરમાણવીય દળ, આણવીય દળ. હવે જગ્યા રોકે છે એ વસ્તુ આપણે સમજીશું. દ્રવ્યના મૂળભૂત બંધારણીય એકમો કે જેમાં પરમાણુ હોય એ અવિભાજ્ય ન હોવાના સંકેત આપણને આપી રહ્યું છે. અવિભાજ્ય તો નથી જ, આપણે એ જાણીશું. વિવિધ પદાર્થોના વિવિધ સ્વરૂપોમાં વિદ્યુતનું વહન થાય છે, એ પણ આપણે શીખ્યા છીએ. તો પછી પરમાણુ પાસે કંઈક એવા કણ છે કે જે શું હોય છે, વીજભારિત હોય છે. કેવી રીતે? જેમ કે આપણે કોરા વાળ હોય માથામાં, અથવા તો આપણા શરીર પર જે કોઈ પણ રૂંવાટીઓ છે તે, એ થોડી વાર સુધી કાંસકો ફેરવીએ અને ત્યારબાદ એને જો કાગળના નાના નાના ટુકડાઓ તરફ નજીક લઈ જવામાં આવે તો એ શું થાય છે, તરત જ એના તરફ આકર્ષાય છે. તેવી જ રીતે કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસવાથી તેના પર વીજભાર ઉત્પન્ન થાય છે. અરે મિત્રો, ચાલો ને, કાચનો સળિયો ના હોય તો ચાલશે, પણ ઘણી વખત આપણે એવા કપડાં પહેર્યા હોય, કોટન હોય કે સૂતરાઓ હોય કાપડ, અને એ કાપડ આપણા શરીર પરથી જ્યારે ઉતારીએ, ચેન્જ કરીએ, ત્યારે શરીરમાં પણ તડતડ અવાજ થાય છે. એ જે અવાજ થાય છે ને, એ શું છે, એ તાર જે છે, એ કાપડમાં રહેલા જે કોઈ પણ રેસા છે, એ રેસા વીજભાર ઉત્પન્ન કરે છે આપણા શરીર સાથેના કોષોમાં, બરાબર છે. તો આવા અનેક પ્રયોગોમાં એક વસ્તુ આપણને ક્લિયર થઈ. શું ક્લિયર થઈ? કે બે વસ્તુઓ એકબીજાની સાથે ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે. તો આ વસ્તુમાં વીજભાર ક્યાંથી આવ્યો? પ્રશ્ન સારો જ છે. તો આપણે એનો ઉત્તર આપી શકાય કે ભાઈ પરમાણુ વિભાજ્ય છે. ધેટ મીન્સ કે હવે પરમાણુ અવિભાજ્ય નથી. એ કેવા છે? વિભાજ્ય છે. અને પરમાણુ વીજભારિત કણોના બનેલા છે તેવું આપણે જાણી શકાય.
પણ આ જે સ્પષ્ટતા છે એ કોણે કરી? કારણ કે આપણે અગાઉ શીખ્યા હતા કે ઘણા બધા વિજ્ઞાનીઓએ કીધું કે અવિભાજ્ય કણ છે, પણ અહીંયા એની સ્પષ્ટતા આપણને 1900ની સદીમાં, ઈસવીસન 1900 સુધીમાં એવું માનવામાં આવી ગયું કે ભાઈ એ વીજભારિત કણ ધરાવે છે અને વિભાજ્ય છે. તો એની નોંધ આપણને કોણે આપી? જે થોમ્સને આપી. અને જે થોમ્સન એવો પ્રથમ વૈજ્ઞાનિક હતો અને એણે એવું કહ્યું કે પરમાણુ ઓછામાં ઓછો એક કણ ધરાવે છે અને એ છે કોણ? ઇલેક્ટ્રોન. કયો કણ છે? ઇલેક્ટ્રોન. ત્યાર પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પહેલાં ગોલ્ડસ્ટીન નામનો જે વ્યક્તિ છે એણે 1886માં, મીન્સ કે જે થોમ્સન અને ગોલ્ડસ્ટીન વચ્ચે 14 વર્ષનો ગેપ થયો પ્રયોગોમાં. ત્યારે ગોલ્ડસ્ટીને જે કોઈ પણ કણોની શોધ કરી હતી એ કેનાલ કિરણો તરીકે ઓળખાયા. ખ્યાલ? એક વાયુ વિભાર નળીમાં ગેસ ડિસ્ચાર્જીસ, એટલે કે જે નળી હશે એ નળીમાંથી કમ્પ્લીટ વાયુને શું કરી લીધું હશે? બહાર કાઢી લીધો હશે એર સક્શન મશીન દ્વારા. પછીથી આ કેનાલ કિરણો ધન વીજભાર ધરાવે છે તેવું નક્કી થયું અને તેને નામ પણ આપ્યું. કેનાલ કિરણો છે, ધન વીજભારિત કિરણો છે, અને એને બીજું પણ નામ આપવામાં આવ્યું અપરમાણવીય કણો, કારણ કે એ અનનોન હતું. પણ એ પ્રયોગો પછી એટલું જાણવા મળ્યું કે આ જે અપરમાણવીય કણ છે એ કણ ઇલેક્ટ્રોન જેટલી પરંતુ તેનાથી વિરુદ્ધ ચિહ્ન ધરાવે છે. તો ઇલેક્ટ્રોન માઇનસ છે, તો હવે આ કેવા હશે? તો કે પ્લસ. સાથે સાથે એનું દળ 2000 ગણું વધારે છે, એટલે નામ શું આપવામાં આવ્યું? પ્રોટોન. બરાબર? એટલે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને માઇનસ અને પ્રોટોનને P+ તરીકે ઓળખવામાં આવે છે. અને બંનેનો વીજભાર +1 તરીકે અને -1 તરીકે ઓળખવામાં આવે છે. આમ નક્કી થયું પરમાણુના બંધારણમાં કે બંને પરમાણુઓના જે કણ છે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે અને પરસ્પર વીજભારને સંતુલિત કરે છે, સમતુલન કરે, તો જ એ શું થાય? બંધારણમાં ટકી રહે. પ્રોટોન પરમાણુઓના અંદરના ભાગમાં હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન એ પરમાણુના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. કહેવાનો અર્થ એવો છે કે માનો કે આ એક આખો પરમાણુ છે, પરમાણુમાં કેન્દ્ર છે. કેન્દ્ર અહીંયા કીધું ને કે પ્રોટોન એ પરમાણુના અંદરના ભાગમાં છે, એટલે પ્રોટોન અહીંયા હશે પ્લસ ચાર્જ, અને એની ફરતે ઇલેક્ટ્રોન માઇનસ ચાર્જ હશે. ખ્યાલ? એટલે કે કેન્દ્રની આસપાસ શું કરે છે? પરિભ્રમણ કરે છે. આથી પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, કારણ કે કેન્દ્રથી થોડે દૂર ભ્રમણ કરે છે. પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી, કારણ કે પ્રોટોન તો ઓલરેડી કેન્દ્રમાં છે. બરાબર? અને સાથે સાથે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણું, કેટલા ગણું? 2000 ગણું વધારે છે. એટલે એવું કહેવાય P > E. પણ હાઉ મચ ટાઈમ્સ? 2000 ટાઈમ્સ. તો આ રીતે પ્રોટોનને આપણે દૂર કરી શકતા નથી કેન્દ્રમાં હોવાને કારણે, દળ વધારે હોવાને કારણે. તો સૌપ્રથમ આપણને આ માહિતી પ્રાપ્ત થાય છે કે જેમાં આપણે દ્રવ્ય શું છે અને દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો વિશેની નોંધ લઈ શકીએ. મિત્રો, હવે બીજું આપણે ટેક્સ્ટબુકના જે સવાલો છે કે ભાઈ કેનાલ કિરણો શું છે? તો કે ભાઈ વીજભારિત કણો અથવા તો વિકિરણોને વીજભારિત પણ કેવા? ધન વીજભારિત કિરણોને શું કહીશું? કેનાલ કિરણો. એને પાછળથી પ્રોટોન પણ ઓળખાય છે. બરાબર? અને એ નળીમાં કેથોડ અને એનોડ તરફ જે છે એમાં વહન કરે છે. તો આવી માહિતી છે સામાન્ય. બીજું આપણે શીખીશું કે જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવશે કે નહીં? તો જવાબ આવે ના. બરાબર? કારણ કે +1 હોય અને -1 હોય તો એ સમાન થઈ જાય ને, અને બંનેની સંખ્યા કેવી છે? સમાન છે. એટલે એ પરમાણુ કેવો હોય? તટસ્થ હોય. એટલે એમાં
તેને કોઈ વીજભાર નથી, બરાબર, એ વીજભાર ધરાવશે નહીં એવું આપણે અહીંયા સમજી શકીએ છીએ. પછી આપણે મિત્રો જોઈશું તો પરમાણુનું બંધારણ અને ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત વચ્ચેનો સંબંધ શું હોય. કારણ કે ડાલ્ટન વિશે તો આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી જ ગયા, બરાબર. પણ ડાલ્ટને એ સમયે શું કહ્યું હતું કે પરમાણુ તો અવિભાજ્ય અને અવિનાશી છે. પણ જ્યારે આ બે કણો શોધાયા ને ત્યારે ડાલ્ટનની આ અભિધારણા કેવી પડી ગઈ? ખોટી પડી ગઈ. કારણ કે એ વિભાજ્ય બની ગયું અને એ ગોઠવાયેલું છે. તો એ ગોઠવાયેલા જે કોઈ પણ આ કણ છે P+ અને E-, તેના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ શું રજૂ કર્યા? પરમાણુય નમૂનાઓ રજૂ કર્યા. અને એ નમૂનાઓનો અભ્યાસ જરૂરી છે કે પ્રોટોન કેવી રીતે ગોઠવાયેલા છે, 2000 ગણા વધુ દળ ધરાવે છે તો કેવી રીતે સંતુલિત થશે, અથવા તો ઇલેક્ટ્રોન કેવી રીતે ભ્રમણ કક્ષાની અંદર એ ભ્રમણ કરશે, કેટલી સંખ્યામાં કરશે, એ નમૂનાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. તો મિત્રો એટલે સુધી આપણે આ વિડીયોને અટકાવીએ છીએ. આ વિડીયોને સંપૂર્ણ જોયા પછી તમે વિડીયોને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલી મારી તમને એક નમ્ર વિનંતી છે. બરાબર છે મિત્રો, ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. આવજો.